તરફ હવામાન વિભાગની આગાહી વચ્ચે સાવલી અને ડેસર તાલુકા સહિત આજુબાજુના ગ્રામ્ય વિસ્તારોમાં ખાબકેલા કમોસમી વરસાદે ખેડૂતોના મોઢે આવેલો કોળિયો છીનવી લીધો છે। ખેતરોમાં કાપીને રાખેલો તમાકુનો તૈયાર પાક અને અન્ય ખેત પેદાશો વરસાદી પાણીમાં પલળી જતા મોટા પાયે નુકસાન થયું છે। પાક ભીનો થઈ ગયો હોવાથી હવે યોગ્ય ભાવ નહીં મળે તેવી ભીતિએ ખેડૂતોમાં ભારે નિરાશા વ્યાપી છે। કુદરતી આફત સામે લાચાર બનેલા ખેડૂતોએ સરકાર પાસે તાત્કાલિક સહાયની માંગ કરી છે। ખેતરોમાં તૈયાર થયેલો માલ પલળી જવાથી ખેડૂતોની અખાદ્ય વર્ષની મહેનત પર પાણી ફરી વળ્યું છે। સાવલી અને ડેસર પંથકના ગ્રામજનોએ તંત્ર પાસે નુકસાનનું તાત્કાલિક સર્વે કરાવી યોગ્ય વળતર ચૂકવવાની રજૂઆત કરી છે, જેથી દેવાના ડુંગર નીચે દબાયેલા ખેડૂતોને આર્થિક ટેકો મળી શકે। હું આ ગામનો વતની છું। પરમાર સુરેશભાઈ પ્રવીણસિંહ મારું નામ છે। આ અમારે જ્યારે વરસાદ કમોસમી આવ્યો હતો, કારણ અમારે તમાકુ ખંખેરવાનો ટાઈમ હતો, તે ઘડીએ હવે ખેતરમાં હતા તમાકુ પલળી ગયું હતું બધું। એના માટે સરકારશ્રીને અમારી એટલી અપીલ કે ખાતર પાણીનો ખર્ચો વળતર અમને મળી રહે। 20 થી 25 હજારનું નુકસાન છે હાલમાં। તો કેટલા વીઘામાં તમાકુ આપે કરી હતી? અમારે 5-6 વીઘામાં તમાકુ છે હાલમાં। બીજા અલગ ખેતર છે, એ બી અલગ પલળેલા જ છે, ત્યાં દ્રશ્યો નહીં દેખાઈ આવ્યા હતા। મારું નામ ચિરાગ ચાવડા છે। હું ડુંગરીપુરા ગામમાં રહું છું અને હવામાન વિભાગે જે આગાહી કરી હતી એનાથી મારે ભારે નુકસાન થયું છે। 5 થી 4 વીઘામાં તમાકુ પલળી છે। સરકાર પાસે શું માંગ છે? ખાતર પાણીનો ખર્ચો અમને મળી રહે। કેટલા રૂપિયાનું નુકસાન છે? 20 થી 25 હજારનું નુકસાન છે।